If you are a brave, then don't beat the women. દરેક પુરુષે આનો જવાબ ફરજિયાત આપવો પડશે. મને નહીં, પોતાની જાતને. અને નહીં આપો તો ઈશ્વર જવાબ માંગી લેશે. તમારું કંઈ નહીં ચાલે. સ્ત્રીને મારો છો તમે. પહેલી વાત, મારો છો બે રીતે. એક તો શરીર પર હાથ ચલાવીને, પગ ચલાવીને, કોઈ વસ્તુઓથી મારો છો તમે. એક ને નંબર બે, ના હું નથી મારતો. હાથ પગ શરીર કશું નહીં, લાકડી નહીં, નથી મારતો. અચ્છા, તો દિવસના 24 કલાકમાં વારે ઘડીએ એના દિલને, એના મનને દુઃખ થાય એવી રીતે બોલો છો તમે? ગાળો બોલો છો? નફરત બોલો છો? જવાબ હા. બેમાંથી કોઈ પણ એક રીતે તમે દુઃખી કરો છો? હા. તો ઇમિડિયેટલી તમારી જાતને મર્દ તરીકે નામર્દ જાહેર કરી દો. તો તમે પુરુષ છો જ નહીં એવું પહેલા જાહેર કરી દો. સમાજની હું વાત નથી કરતો. હું તો તમને કહું છું, તમે તમારા તો ગુનેગાર છો, ઈશ્વરના ગુનેગાર છો. સ્ત્રીઓ એની જાતને સબળ સાબિત હવે કરી. બાકી શાસ્ત્ર, સમાજ તો એને અબળા કહે છે. અને જેનામાં બળ નથી, બાળક, સ્ત્રી, વૃદ્ધ, એની ઉપર તમે હાથ કેવી રીતે લઈ શકો? એની ઉપર તમે હુમલો કેવી રીતે કરી શકો? અરે, તમારાથી વધારે નીચ જીવ આ પૃથ્વી પર પેદા નથી થયો, તો મેં એને માનું છું. સર, પણ એ અરે ગમે તેવી છે, 1,00,000 નબળાઈ છે એની, બધા વાંક એના છે, તો તમે મારી કેવી રીતે શકો? પહેલા તમે તમારી સામે જુઓ ને, તમારા કેટલા વાંક છે. તમારા ગુના બદલ તમે માર ખાધો જીવનમાં? નહીં. અને તમને અધિકાર કોને આપ્યો? એટલા માટે કે તમારી પત્ની છે, એટલા માટે કે બાળક છે, બહેન છે, દીકરી છે, એટલા માટે તમને એની ચિંતા છે. છેતરો નહીં સાહેબ સમાજને. તમારે 2 આંખ છે, ઈશ્વરને 1000 આંખ છે. એ બધું જુએ છે. કેવી રીતે મારી શકાય? અરે, દુઃખી જ ન કરી શકાય. એક જીવ બીજા જીવને દુઃખી કેવી રીતે કરી શકાય? તમે આ પૃથ્વી ઉપરના સૌથી મોટા પાપી એકલા તમે જ છો જો તમે મારો છો. અને હું જયારે ચંડીપાઠ વાંચતો હતો ત્યારે આપણા નામર્દ અને બાયલા દેવતાઓ શકરાદા અને નારાયણી સ્તુતિમાં માતાજી પાસે પહોંચી ગયા હતા. હે માં, અમને બચાવો. ઓહો, મહાન દરેક દેવતાઓ છો. શિવ પુરાણ છે, વિષ્ણુ પુરાણ છે, ઇન્દ્ર પુરાણ છે, નારદ, દરેક દેવતાઓના પુરાણ મહાન છે. ત્યારે તો તમારા પરાક્રમો છે. અને જ્યારે રાક્ષસો મારવા આવ્યા ત્યારે માની ગોદમાં પહોંચી ગયા, ત્યારે લડી લેવું તું. અમે તો બહુ તાકાતવાર છીએ. નહીં, ત્યારે માએ બચાયા. ત્યારે મા વગર જીતીને બતાવું તું ને. ઘરમાં એને મારવી, એને ખાવા ના આપવું, એના અપમાનો કરવા, એને જીવવા ન દેવી, એને ઢોર ગણવી, અને પછી નવચંડી કરવી છે તમારે. કેટલા પાપી છીએ આપણે લોકો. આની કોઈ મુક્તિ નથી. જાતે બદલાવ પડશે. અને 100% કરતા વધારે ટકા અપાય તો આપી દો. યાદ રાખજો,
નિર્બલ કે બલરામ. જો ધર્મ માનતા હોય તમે તો પાછું એ જ બધું તમારી તરફ આવશે ને તમારાથી સહન નહીં થાય. વારા પછી વારો, આજે એનો તો કાલે તમારો.